નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 ચતુષ્કોણની સમજમાં અત્યાર સુધી સમતલીય વક્ર કોને કહેવાય, બહુકોણ કોને કહેવાય, વિકર્ણ કોને કહેવાય, આપેલા બહુકોણમાં વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર આપણે જોઈ ગયા, નિયમિત બહુકોણ કોને કહેવાય એ બધું જોઈ ગયા. હવે આપણે સ્વાધ્યાય 3.1 જોઈએ. એમાં કેટલીક આકૃતિઓ આપેલી છે. આ 8 આકૃતિઓ આપેલી છે. એમાં આપણે જોવાનું છે કે આમાં વર્ગીકરણ કરવાનું છે. માહિતી આપેલી છે એના પ્રમાણે સરળ વક્ર કયા કયા છે. તો જો આકૃતિ 1 એ સરળ વક્ર છે, એને સરળતાથી દોરી શકાય છે. 2 પણ સરળ વક્ર છે. 3 અને 4 એ સરળ વક્ર નથી, આમાં 2 સર્કલ દોરવાના. આ આકૃતિ પણ સરળ નથી. 5 સરળ વક્ર છે. આકૃતિ નંબર 6 સરળ વક્ર છે. 7 પણ સરળ વક્ર છે અને 8 એ સરળ વક્ર નથી, સહેલાઈથી દોરી શકાય એવી નથી. ખ્યાલ આવ્યો? સરળ વક્ર એટલે સહેલાઈથી દોરી ન શકાય તેવું વક્ર. બીજું છે સરળ બંધ વક્ર. અહીં જે આકૃતિઓ આપેલી છે મોટાભાગે બધી બંધ જ છે. એટલે સરળ બંધ વક્ર એટલે જે સરળ છે અને બંધ છે એવી આકૃતિઓમાં આકૃતિ નંબર 1, 2, 3 સરળ વક્ર નથી, 5, 6, 7 એ સરળ બંધ વક્ર પણ છે. સીમાં આપણે બહુકોણ કોને કહેવાય આપણે જોઈ ગયા. રેખાખંડોથી બનતી આકૃતિ. હવે આ આકૃતિઓમાં કઈ આકૃતિઓ ફક્ત રેખાખંડોથી બનેલી છે? આકૃતિ 1 અને આકૃતિ 2. આ બંને આકૃતિ બહુકોણ છે. બહિર્મુખ બહુકોણ આપણે જોઈ ગયા, જેના બંને વિકર્ણો કે 2 કરતાં વધારે વિકર્ણો એટલે જેટલા વિકર્ણો હોય તે એકબીજાને છેદે અથવા વિકર્ણો આ બહુકોણના અંદરના ભાગમાં જ હોય અને બહિર્મુખ બહુકોણ કહેવાય. એટલે આકૃતિ નંબર 2 બહિર્મુખ બહુકોણ છે. અંતર્મુખ બહુકોણ આકૃતિ નંબર 1માં આપણે જોઈએ. આ જે વિકર્ણ છે, વિકર્ણ એટલે શું આપણે જોઈ ગયા, સામસામે આકૃતિમાં સામસામેના 2 બિંદુઓને અથવા ક્રમિક ન હોય તેવા 2 બિંદુઓને જોડતો રેખાખંડ. આ આકૃતિમાં આ 2 બિંદુઓને આપણે જોડીએ તો જે રેખાખંડ રચાય છે એ આકૃતિનો વિકર્ણ છે, એ આકૃતિની બહારની સાઈડે છે, એટલે એ અંતર્મુખ બહુકોણ છે. એટલે આકૃતિ નંબર 1 અંતર્મુખ બહુકોણ છે. હવે પ્રશ્ન 2, નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. આપણે સૂત્ર જોઈ ગયા છે કે n બાજુઓ ધરાવતા બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી છે. એના માટેનું સૂત્ર n (n - 1/2 - n). n એટલે બહુકોણની બાજુઓની સંખ્યા. હવે પહેલું એ છે બહિર્મુખ ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે 4 બાજુઓ ધરાવતી આકૃતિ. એટલે ચતુષ્કોણની 4 બાજુઓ હોય છે, માટે n બરાબર 4. ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા n બરાબર 4 મૂકીએ સૂત્રમાં તો 4 (4 - 1/2 - 4 બરાબર 4 ગુણ્યા 3/2 - 4 બરાબર 12/2 - 4 બરાબર 6 - 4 બરાબર 2. આમ ચતુષ્કોણને 2 વિકર્ણો હોય છે. નિયમિત ષટકોણ. ષટકોણ એટલે 6 બાજુ ધરાવતો બહુકોણ અને નિયમિત છે એટલે 6 બાજુ સરખી અને ખૂણાઓ સરખા હોય. નિયમિત ષટકોણમાં n બરાબર 6 છે. હવે આપણે એના વિકર્ણોની સંખ્યા જોઈએ તો નિયમિત ષટકોણના વિકર્ણો વિકર્ણોની સંખ્યા બરાબર આપણે સૂત્ર મૂકીએ n × n - 1/2 - n. n બરાબર 6 છે, ષટકોણ છે એટલે 6 - 1/2 - 6 એટલે બરાબર 6 (5/2 - 6 6 35/2 - 6
બરાબર 15 ઓછા 6 બરાબર 9. આમ નિયમિત ષટકોણને 9 વિકર્ણો હોય છે. સી ત્રિકોણને 3 બાજુઓ હોય છે, એટલે કે n બરાબર 3. ત્રિકોણના વિકર્ણોની સંખ્યા આપણે શોધીએ. n × n - 1/2 - n. n બરાબર 3 મૂકીએ તો 3 કૌંસમાં 3 ઓછા 1 છેદમાં 2 બરાબર 3 બરાબર 3 કૌંસમાં 2 છેદમાં 2 ઓછા 3 3 દુ 6 ઓછા કૌંસ છેદમાં 2 ઓછા 3 3 - 3 બરાબર 0. આપણે જાણીએ છીએ ત્રિકોણને એક પણ વિકર્ણ હોતા નથી. પ્રશ્ન 3. બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? હવે આપણે ચતુષ્કોણના બધા જ ખૂણાઓના માપનો એટલે કે ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. બહિર્મુખ ચતુષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 થાય છે. જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય એટલે કે અંતર્મુખ હોય તો પણ તેના બધા ખૂણાઓના માપનો સરવાળો 360° થાય છે. આપણે જોઈએ એક અંતર્મુખ બહિષ્કોણ દોરેલું છે, અંતર્મુખ ચતુષ્કોણ દોરેલું છે. આ ચતુષ્કોણ આપણે દોર્યો, એને 2 ત્રિકોણમાં વિભાજિત કરેલો છે. એક વિકર્ણ દોરીએ એટલે ચતુષ્કોણ 2 ત્રિકોણમાં વિભાજિત થાય. અહીં ચતુષ્કોણ A B C D એને આપણે 2 ત્રિકોણમાં વિભાજિત કરેલો છે. ચતુષ્કોણ ABCD બરાબર ત્રિકોણ ABD વત્તા ત્રિકોણ BDC અથવા CBD બરાબર. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ આપણે માપી શકીએ કોણ માપકની મદદથી. એટલે ત્રિકોણ ABD બરાબર માપ A વત્તા માપ ABD વત્તા માપ ADB. એવી જ રીતે ત્રિકોણ CBDમાં પણ ખૂણો C વત્તા માપ ખૂણો CBD વત્તા માપ ખૂણો CDB. હવે મેં કોણ માપકથી આ બધા ખૂણાઓ માપેલા છે. તમે પણ કોણ માપકથી માપી શકો છો. આ ખૂણો 43° છે, આ 30° છે, આ 107° છે, 113° છે, 40° અને 27°. એટલે ત્રિકોણમાં માપ એ 43° વત્તા 30° વત્તા 107°. એવી રીતે માપ C 40° છે, માપ CBD 27° વત્તા માપ BDC 113°. આ ત્રણેયનો સરવાળો 180° થાય છે. એટલે કે ત્રિકોણ ABDનું માપના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180°. એવી રીતે ત્રિકોણ CBDના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180°. 180° વત્તા 180° બરાબર 360°. એટલે આપણે સાબિત કરી શકીએ છીએ કે ચતુષ્કોણ જો અંતર્મુખ હોય તો પણ તેના ચારેય ખૂણાના માપનો સરવાળો 360° થાય છે. હવે જો તમે આ આકૃતિ દોરશો, આપણે માપ લઈને દોરવાની નથી, એટલે તમારે આશરે જ આ આકૃતિ દોરવાની છે અને એને 2 ત્રિકોણમાં વિભાજિત કરવાની છે. મેં જે માપ લીધા છે એ માપ તમારા પણ આવે એવું જરૂરી નથી. એટલે તમારે પણ આકૃતિ દોર્યા પછી તમારે પોતાની રીતે આ ખૂણાના માપ લેવાના છે કોણ માપકની મદદથી અને બધાના માપનો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરવાનો છે, જે 180 આવવો જોઈએ. કારણ કે તમે માપ લીધા વિના આ ચતુષ્કોણ દોરશો એટલે તમારા ખૂણાના માપ જુદા આવી શકે છે. એટલે આવી તમે આશરે આકૃતિ દોરજો, એને 2 ત્રિકોણમાં વિભાજિત કરજો અને એના બધા ખૂણાઓના માપ માપીને આવી રીતે એમનો સરવાળો કરજો. ખૂણાઓના માપ તમારે જુદા જુદા પણ આવી શકે છે. પ્રશ્ન 4 આપણે ફરી જોઈશું. નમસ્તે.